ઊંઝા સહિત ગુજરાતના અનેક માર્કેટયાર્ડોમાંથી થતા ઇસબગુલના કરોડોના નિકાસ વેપાર સામે હાલમાં ગંભીર સંકટ ઊભું થયું છે. કેન્દ્ર સરકાર અસ્પષ્ટ જીએસટી નિયમોનો અને અમેરિકાની ટ્રમ્પ ટેરિફ નીતિના કારણે ઇસબગુલ નિકાસકારોનો વ્યવસાય લગભગ ઓક્સિજન પર આવી ગયો છે. ગુજરાતમાંથી તો થતો ઇસબગુલનો 90થી 95% વેપાર નિકાસ પર આધારિત છે, જેમાંથી મોટાભાગના નિકાસ અમેરિકામાંથી થાય છે, જ્યારે પાચન ક્રિયા માટે ઉપયોગી ઇસબગુલનો ખાસ કરીને માંસાહારી દેશોમાં ભારે વપરાશ હોય છે. ઊંઝાથી શરૂ થતો આ વેપાર દેશની વિદેશી કરન્સીમાં આવક અને હજારો ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન બની ગયો છે. ઓલ ઇન્ડિયા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ નાયકે જણાવ્યું હતું કે અગાઉ ઇસબગુલની નિકાસ પર 0% વેટ હતો, પરંતુ જીએસટી અમલી આવ્યા બાદ હવે 5% ટેક્સ લાદવામાં આવ્યો છે. આ ટેક્સ બાદ રિફંડ રૂપે પાછો મળે છે, પરંતુ નીતિમાં સ્પષ્ટતા ન હોવાના કારણે નિકાસકારોને રિફંડ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.